નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ભગવાન દ્વારિકાધીશના શ્રી ચરણોમાં વંદન કરીને આજના વિડીયોની આપણે શરૂઆત કરીશું. આ મારો થિયરીનો ત્રીજો વિડીયો છે. સૂચકાંકની થિયરી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સૂચકાંકની થિયરીમાં અગાઉ આપણે 2 પાઠ જોયા હતા. એ 2 પાઠનો આપણે પરિચય મેળવેલો. પહેલું આપણે જોયું હતું કે ભાઈ સૂચકાંક શું છે, તો કે સૂચકાંકની સાવ શોર્ટ વ્યાખ્યા એવી હતી કે સૂચકાંક એટલે ભાવ સાપેક્ષની ટકાવારી. તો કે ભાઈ ભાવ સાપેક્ષ એટલે શું? તો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ, આને કહેવામાં આવે છે ભાવ સાપેક્ષ. અને આ ભાવ સાપેક્ષને જો 100 વડે ગુણવામાં આવે તો એ જે કિંમત મળે છે એ સૂચકાંક મળે છે. એટલે સૂચકાંક એટલે ભાવ સાપેક્ષની ટકાવારી. બીજી વાત એ જોઈ હતી કે સૂચકાંક મેળવતી વખતે એ એકમથી નિરપેક્ષ માપ છે, એટલે એની બાજુમાં એકમ લખાતો નથી. હવે જ્યારે સૂચકાંક આપણે મેળવીએ છીએ ત્યારે ચાલુ વર્ષના ચલની કિંમતને નિશ્ચિત કોઈ એક વર્ષ સાથે સરખાવવામાં આવે છે, અને આ નિશ્ચિત વર્ષને વિદ્યાર્થી મિત્રો આધાર વર્ષ કહે છે. સૂચકાંકમાં કઈ કઈ વસ્તુઓ આવે એનો પણ આપણે અભ્યાસ કરીએ કે આની અંદર શું શું આવે છે. તો આટલા ટૉપિક આવે છે સૂચકાંકની અંદર. પહેલાં લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ ચલ રાશિ હોય તો એને 2 રીતે માપી શકાય. નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત, બીજું છે એ સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીત. નિરપેક્ષ માપ એટલે બાદબાકીની રીતે કોઈ પણ 2 વસ્તુની તુલના કરીએ તો ઘઉં અને ચોખાની વાત કરીએ, 24ના 30 થયા, 6 રૂપિયા વધ્યા, 40ના 46 થયા, તો એમાંય 6 રૂપિયા વધ્યા. પરંતુ બાદબાકીની દ્રષ્ટિએ જોઈએ તો બેમાં 6 રૂપિયાનો જ ફેરફાર છે. પરંતુ અને જો સાપેક્ષ માપ કે ગુણોત્તરની રીતે જોઈએ તો 2 અલગ અલગ છે. કારણ કે 24ના આધારે 30 થયા છે, આ બાજુ 40ના આધારે 46 થયા છે. એટલે સાપેક્ષ કે ગુણોત્તરની રીતે માપીએ તો એ બંને વચ્ચે ઘણો ફેરફાર છે. તો આપણે 2 રીતે માપીએ તો એકમાં ઘઉંમાં 1.25 આવે છે અને ચોખામાં છે એ 1.15 આવે છે. આમ સાપેક્ષ માપ છે એ ખૂબ જ સરળ રીત છે, અને એ સરળ રીતની સાથે આપણને ઉપયોગી રીત છે કે સાપેક્ષ ગુણોત્તરની રીતે આપણે ગણીએ તો આપણને પરફેક્ટ વધારો ખબર પડે કે કઈ રીતે થયો છે. તો વર્ષ 2016માં ઘઉંનો ભાવ વર્ષ 2015ના ભાવ કરતાં 1.25 ગણો વધ્યો છે અને ચોખાનો ભાવ 1.15 ગણો થયો છે. તો ભાવ સાપેક્ષ એટલે શું? તો કે ભાઈ ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તરો 2 જુદા જુદા સમયના ફેરફાર દર્શાવે છે, તેને સાપેક્ષ ફેરફાર કે ભાવ સાપેક્ષ કહે છે. અને ભાવ સાપેક્ષને જો આપણે 100 વડે ગુણીએ તો 125 અને 115 આવ્યા. આ છે એ સૂચકાંક છે. સૂચકાંકની વ્યાખ્યા અમે લખેલી છે, મેં ચોપડીની ઉપર પણ મેં રાઇટિંગ કર્યું. જુઓ, સૂચકાંક એટલે ભાવ સાપેક્ષની ટકાવારી. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. આગળ જઈશું. આપણે રિવિઝન કરીએ છીએ. અત્યારે તમને એક કરતાં વધુ વસ્તુઓ હોય તો ઘઉંનો સાપેક્ષ ભાવ વત્તા ચોખાનો ભાવ સાપેક્ષ લઈ અને એ 2 વસ્તુ છે એટલે એને ભાગ્યા 2 કરો અને પછી ગુણ્યા 100 કરો. તો આવી રીતે બંને વસ્તુઓનો સામાન્ય સૂચકાંક પણ મળી શકે છે. આગળ જઈએ. સમૂહનો કોઈ હોય સામાન્ય સૂચકાંક મળ્યો હોય તો I બરાબર સિગ્મા P1/P0/n, એટલે વસ્તુઓની સંખ્યા, અને ગુણ્યા 100 કરવાથી આપણને સામાન્ય સૂચકાંક મળે છે. જો ઉપર વ્યાખ્યા પણ છે, કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ ચાલુ સમયની ચલની કિંમતોમાં કોઈ ચોક્કસ આધાર સમયની તે વસ્તુઓની ચલની કિંમતોમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારના સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહે છે. આગળ જઈશું. તો સમૂહના ભાવનો સામાન્ય સૂચકાંક મેળવવો હોય તો I બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. આગળવાળું જ છે સૂત્ર છે. તો આ રીતે આપણે સામાન્ય સૂચકાંક સમૂહના ભાવનો પણ મેળવી શકીએ છીએ.
નેક્સ્ટ, સૂચકાંકના ઉપયોગો. તો કે સૂચકાંક છે એ અર્થતંત્રની પારાશીશી છે. એક જે રીતે અત્યારે શેરબજારનો ઇન્ડેક્સ આવે છે, શેરબજારનો આંક આવે છે, એ પણ એક પ્રકારનો સૂચકાંક છે. વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક હોય છે, જથ્થાબંધ ભાવના સૂચકાંક હોય છે. આ ઉપરાંત જીવન નિર્વાહના ખર્ચનો પણ સૂચકાંક હોય છે કે લોકોને કેટલી વસ્તુઓ ખરીદી કરે છે, એમાં બધી વસ્તુઓ અલગ અલગ હોય છે, એના ભાવ પણ અલગ અલગ હોય છે, અને જ્યારે મોંઘવારી આવે છે તો એની ખરીદ શક્તિ વધી કે ઘટી એવું પણ આપણે જાણી શકાય છે. ફુગાવાનો દર છે એનું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. બહુ મોસ્ટ આઈએમપી છે. આગળ જઈશું. આધાર વર્ષ. સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની, સામાન્ય રીતે ભૂતકાળના ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે. તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. અને જે ચાલુ હોય, જે વર્ષોની સાથે તુલના થઈ છે, એમાં જે વર્ષ છે એને ચાલુ અથવા પ્રવર્તમાન વર્ષ કહે છે. આધાર વર્ષ કેવું હોવું જોઈએ એનો પણ છે. જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે તે વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. તે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી અસામાન્ય માનવસર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલપાથલ કે અન્ય આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. આધાર વર્ષની પસંદગીની બે રીતો છે: અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. અચલ આધારની રીતનો સૂચકાંકવાળો હોય તો ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. મોટાભાગે ચાલુ વર્ષના ચલની કિંમત હોય છે એ P1 તરીકે દેખાડવામાં આવે છે. આધાર વર્ષને સમયની ચલની કિંમત છે અને P0 કહેવામાં આવે છે. મોટાભાગે શું હોય કે તમને દાખલામાં આપેલું જ હોય છે કે આ વર્ષ છે એ તમારા આધાર વર્ષને તરીકે લેવાનું છે. ઘણીવાર 2-3 વર્ષોની સરેરાશને પણ લેવામાં આવે છે. અચલ આધારની રીતના ગુણ અને મર્યાદા જોઈએ તો અચલ આધારની રીતનો પહેલો ગુણ છે એકસૂત્રતા, કે આમાં એકસૂત્રતા જળવાય છે. બીજું છે લાંબા ગાળાના ફેરફારોની સરખામણી આ રીતથી ઉપયોગી છે. અને ત્રીજો છે એ આ પદ્ધતિ સમજવામાં સરળ છે. મર્યાદા મોટામાં મોટી, જ્યારે વસ્તુનો વપરાશ ઘટી ગયો હોય તો એ વસ્તુ દૂર કરી શકાતી નથી. આધાર વર્ષ કેવી રીતે પસંદગી કરવું એનું કાર્ય મુશ્કેલ છે. ટૂંકા ગાળાના ફેરફારોને આ રીતમાં અનુકૂળ નથી. ભારમાં જરૂરી ફેરફાર કરવાનું પણ આ રીતમાં શક્ય નથી. અને ભૂતકાળનું વર્ષ આધાર વર્ષ તરીકે લેવામાં આવ્યું હોય બહુ જ લાંબુ, તો ત્યારે આપણે જે સરખામણી કરીએ છીએ એને યોગ્ય ગણી શકાતી નથી. આગળ જોઈએ. પરંપરિત આધારની રીત. પ્રત્યેક વર્તમાન વર્ષ માટે તેના તરતના જ પુરોગામી એટલે કે આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. તો આની અંદર આધાર વર્ષ પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે દર વર્ષે આગળનું વર્ષ હોય છે એ આધાર વર્ષ હોય છે. આ રીતે સૂચકાંક મેળવવા માટે ચાલુ વર્ષના સમયની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષના ચલની કિંમત અને ગુણ્યા 100. I બરાબર P1/P0 ગુણ્યા 100 થશે. આગળ જઈએ. પરંપરિત આધારની રીતના ગુણ અને મર્યાદા જોઈએ તો આ રીતમાં પસંદગીનો પ્રશ્ન, આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વપરાશ ઘટી ગઈ હોય તો એને દૂર કરી શકાય છે, કારણ કે દર વર્ષે આધાર વર્ષ બદલાય છે. વેપાર વાણિજ્ય ક્ષેત્રે આ રીત ખૂબ ઉપયોગી છે. મર્યાદા, લાંબા ગાળાની સરખામણી કરવી હોય તો આ રીત ઉપયોગી બનતી નથી. આમાં એક વખત આધાર વર્ષની સૂચકાંક ગણતી વખતે ભૂલની અસર થઈ હોય તો બીજા વખતે પણ ભૂલની અસર અર્થઘટનમાં ચાલુ રહે છે. ગણતરીમાં એક સૂત્રતા રહેતી નથી, કારણ કે આધાર વર્ષની કિંમત દર વખતે બદલાય છે અને અમુક પાછલા વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો પછીના વર્ષનો સૂચકાંક પણ મેળવી શકાતો નથી. તો આ છે વિદ્યાર્થી મિત્રો એની મર્યાદા. આગળ જઈશું. અચલ આધારની રીત અને પરંપરિત આધારની આધારમાં અને પરંપરિત આધારનું અચલ આધારમાં પરિવર્તન કરીએ. બંનેને ફેરફાર કરવાના બે સૂત્રો છે. માનો કે અચલમાંથી પરંપરિતમાં ફેરવો છે તો એનું સૂત્ર છે પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100.
જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પ્રથમ વર્ષ માટેનો પરંપરિત આધારે સૂચકાંક આપણે 100 લેવાનો છે, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષનો અચલ આધારે સૂચકાંક જ પ્રથમ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક તરીકે લઈશું. આગળ જઈશું. પરંપરિતમાંથી અચલમાં ફેરવવું હોય તો કે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. વિદ્યાર્થી મિત્રો, આજે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે એવી વસ્તુ કે જે તમે જવાબ તરીકે અગાઉ મેળવી છે. સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો. વિદ્યાર્થી મિત્રો, આનું સારાંશ બોલી જાઓ કે આપણે જીવન નિર્વાહ કરતા હોઈએ તો એમાં ખોરાક, શાકભાજી, કઠોળ, ખાદ્ય તેલ દરેકનું મહત્ત્વ સરખું હોતું નથી. આથી એ વસ્તુનું મહત્ત્વ પ્રમાણે એને એક ભાર આપવામાં આવે છે. એટલે આ રીતને ભારી સરેરાશની રીત કહેવામાં આવે છે, કારણ કે જેની વસ્તુઓ પસંદગી થઈ હોય એમાં જેટલું એનું મહત્ત્વ હોય એટલો જ એને ભાર આપવામાં આવે છે. સામાન્ય સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W આ એનું સૂત્ર છે, અને જે ભાર આપવામાં આવે છે એ ભાર લખેલો હોય એ W તરીકે, બીજું નામ સાપેક્ષ મહત્ત્વ તરીકે લખવામાં આવે છે, અને આ Wનો સરવાળો કરવામાં આવે છે, જેને સિગ્મા W કહેશું. આ ઉપરાંત લાસ્પેયરનું સૂત્ર પણ સૂચકાંક મેળવવા માટે વાપરવામાં આવે છે. ક્યારે વાપરવામાં આવે છે? કે જ્યારે આપણે કુલ ખર્ચ મેળવતા હોઈએ, એટલે શું કે ભાવ અને જથ્થો બંને આપેલા હોય ત્યારે. તો લાસ્પેરે પણ પોતાનું સૂચકાંકનું સૂત્ર આપેલું છે. એણે ભાવ સાપેક્ષ એટલે કે P1/P0 ને P0 Q0 જેટલો ભાર આપ્યો છે, એટલે એનું સૂત્ર બનશે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પાસે પણ પોતાના સૂચકાંકના સૂત્રમાં ભાવ સાપેક્ષ તો લીધો જ છે P1/P0, પરંતુ એણે P0 Q1 જેટલો ભાર આપવામાં આવ્યો છે, એટલે પાસેનું સૂત્ર બનશે IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ફિશરનું સૂત્ર. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે, કારણ કે લાસ્પેર અને પાસેના સૂચકાંકના ગુણોત્તર મધ્યકને ફિશરનો સૂચકાંક કહેવામાં આવે છે, જેને સંકેતમાં IF વડે લખાય છે. IF બરાબર √IL × IP. ફિશરનું સૂચકાંકનું બીજું પણ સૂત્ર છે મોટું, IF બરાબર √ સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. શા માટે ફિશરના સૂચકાંકને આધાર સૂચકાંક કહેવામાં આવે છે? તો કે એણે આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંનેના વર્ષના જથ્થાને ગણતરીમાં લીધો છે. સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ પરીક્ષણ એટલે કે કાલ વિપર્યાસ પરીક્ષણ અને પદ વિપર્યાસ પરીક્ષણ આ બંનેનું સમાધાન કરે છે. ત્રીજું, આ ગુણોત્તર મધ્યક છે અને જે સૂચકાંકની શ્રેષ્ઠ સરેરાશ છે. આ ઉપરાંત આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે, કારણ કે તે લાસ્પેર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને શું કરે છે? સંતુલિત કરે છે. આમ ફિશરનું સૂચકાંક છે એ આદર્શ સૂચકાંક છે. આગળ જઈશું. જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંકની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, હવેથી આપણે ધીમે ધીમે વ્યવસ્થિત થિયરી ભણીશું. અગાઉનું બધું અહીંયા થોડું પૂર્ણ થાય છે. હવે આપણે ધીમે ધીમે જોઈએ. ભાવમાં થતી વધઘટને લીધે સમાજના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારો માપવા અને તેનો અભ્યાસ કરવા માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવામાં આવે છે. આમ હવે વ્યાખ્યા શરૂ થાય છે. સમાજના કોઈ એક વર્ગના લોકોને કોઈ એક સમયે જીવન નિર્વાહ, એટલે ભાઈ જીવન નિર્વાહ એટલે શું? તો કે જિંદગી પસાર કરવા ખર્ચમાં આધાર વર્ષ એટલે કે સમયની સરખામણીએ ચાલુ વર્ષના સમયે તથા સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતા આંકને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક સમાજના જુદા જુદા વર્ગો અને પ્રદેશોના લોકો માટે અલગ અલગ તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે એક કુટુંબ દ્વારા
વર્ષ 2012માં પોતાના જીવન પાછળનો માસિક ખર્ચ 15,000 ખર્ચવામાં આવે છે અને તે જ કુટુંબ તે પ્રકારની જીવનશૈલી ધરાવતું હોય તો વર્ષ 2014માં જીવન નિર્વાહ માટે માસિક 18,000 ખર્ચવામાં આવે છે. એટલે કહેવાનું શું કે એક કુટુંબને 2012ની સાલમાં દર મહિને 15,000નો ઘર ખર્ચ આવે છે, 2014માં 18,000નો ઘર ખર્ચ આવે છે. તો મારે એ જાણવું છે કે ઘર ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો. તો જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક બરાબર અગાઉવાળો છે. ચાલુ વર્ષના સમયનું માસિક ખર્ચ છેદમાં આધાર વર્ષના સમયનું માસિક ખર્ચ ગુણ્યા 100, 18,000 ભાગ્યા 15,000 ગુણ્યા 100, 650 ભાગ્યા 5 એટલે કે 120 થયા. સૂચકાંક કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 120. હવે શું કરીશું તો કે 100 સાથે તુલના કરીએ. 120માંથી 100 બાદ કરીએ તો કેટલા થયા? 20%. અને 120 મોટા છે એટલે વધારો થયો ગણાય. તો ખબર પડી કે વર્ષ 2012ની સરખામણીએ 2014માં જીવન નિર્વાહ ખર્ચમાં 20% જેટલો વધારો થયો છે. એટલે ખર્ચા છે એ 20% વધ્યા છે. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આગળ જઈએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતી વખતે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવી જોઈએ? પહેલી ધ્યાનમાં લેવી જોઈએ હેતુ. કોઈ પણ સૂચકાંકની રચના કરતાં પહેલાં તેના હેતુનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. સમાજના કયા વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરવાની છે તે નક્કી કરવું જોઈએ. કારણ કે સમાજમાં ઘણા બધા વર્ગ હોય. કામદાર વર્ગ હોય એટલે કે ગરીબ માણસ હોય, મધ્યમ કન્ડિશન આર્થિક પરિસ્થિતિ હોય એવો માણસ હોય, અમીર માણસ હોય. દરેકની જરૂરિયાત અલગ અલગ હોય. ગરીબ માણસ માટે અનાજ એ તીવ્રતાવાળી જરૂરિયાત છે અને ગરીબ માણસ માટે અનાજ એ તીવ્રતાવાળી, જ્યારે બીજા નંબરમાં અમીર માણસ હોય તો એને મોત શોકની સુવિધા વધારે તીવ્ર હોય. દાખલા તરીકે અનાજનો ભાવ વધારો તવંગર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરતો નથી, જ્યારે કામદાર વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચ પર વધુ અસર કરે છે. આથી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટેનો હેતુ સ્પષ્ટ કરવો જોઈએ. બીજું, કૌટુંબિક અંદાજપત્ર કે તપાસની રીત. જે વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરવાનો હોય તે વર્ગના કુટુંબોમાંથી યાદચ્છિક રીતે અમુક કુટુંબોને નિદર્શ મેળવવામાં આવે છે. નિદર્શમાં પસંદ થયેલા કુટુંબોના બજેટનો અભ્યાસ કરવામાં આવે છે. તેઓ દ્વારા વપરાશ કરવામાં આવતી જુદી જુદી વસ્તુઓની યાદી, વપરાશનું પ્રમાણ, છૂટક ભાવની યાદી, વપરાશ માટે કરવામાં આવતું ખર્ચ, ખરીદીના સ્થળ, આ બધી માહિતી મેળવવામાં આવે છે. આ પ્રકારની તપાસને નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ કહે છે. આ તપાસની માહિતી પરથી નિદર્શમાં સમાયેલા કુટુંબની મળતી માહિતીને સામાન્ય રીતે 5 ભાગમાં ગોઠવવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘરમાં વિદ્યાર્થી મિત્રો મોટાભાગે આ 5 ખર્ચાના પ્રકાર હોય છે. જેમ કે ખોરાકની વસ્તુઓ, જેમાં ઘણું બધું આવે. અનાજ, કઠોળ છે, શાકભાજી છે, દૂધ છે, કપડાં, બીજું બરાબર એમાં બધા પ્રકારના કપડાં આવી ગયા. કોઈ ગાડલું હોય ને એ ગાડલા ઉપર જે કપડું પાથરવામાં આવે છે એ કપડું પણ આવી ગયું. મકાનનું ભાડું, એમાં ભાડું લખીએ એટલે તમામ પ્રકારના ભાડા આવી ગયા. પછી બળતણ અને વીજળી ખર્ચ, ગેસનું બિલ પણ આવી ગયું ને લાઇટ બિલ પણ આવી ગયું. અને પરચુરણ, જેમાં ન આવતું એ બધું પરચુરણમાં લેવામાં આવે છે. આમ નિદર્શ કૌટુંબિક અંદાજપત્ર તપાસ દ્વારા જીવન નિર્વાહ ખર્ચમાં અલગ અલગ વસ્તુઓ કેટલી મહત્ત્વની છે તે જાણી શકાય છે. તેથી સૂચકાંકની રચનામાં પસંદ થયેલ દરેક વસ્તુના સમૂહમાં મહત્ત્વ અને દરેક સમૂહનું કુલ ખર્ચમાં કેટલું મહત્ત્વ છે તે નક્કી કરવામાં આવે છે. કે દરેક વસ્તુ આપણી જિંદગીમાં કેટલી મહત્ત્વની છે અથવા તો આપણે એનો કેટલો વપરાશ કરીએ છીએ. માનો કે ખોરાક છે એ સૌથી વધુ મહત્ત્વ હોય તો એને વધુ મહત્ત્વ એટલે કે ભાર આપવામાં આવે. ઘણીવાર છે એ બળતણને આપણે વધુ મહત્ત્વ આપતા હોઈએ છીએ અથવા તો બળતણ પાછળ ઘણો બધો ખર્ચો થતો હોય છે. તો એ 2 પ્રકારે પણ ભારની ગણતરી કરી શકાય. હવે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. જે વર્ગના લોકો માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ગના લોકો જે વિસ્તારમાં રહેતા હોય
તે વિસ્તારમાંથી વસ્તુના છૂટક ભાવ મેળવવામાં આવે છે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોથી મેળવવા જોઈએ. એટલે તમને ખબર પડી ગઈ કે આમાં શું હોય તો કે જીવન નિર્વાહ ખર્ચ માટે છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. આવા ભાવ શક્ય હોય ત્યાં સુધી પ્રમાણિત કે સરકાર માન્ય દુકાનોથી મેળવવા જોઈએ. જ્યારે અલગ અલગ દુકાનેથી જુદા જુદા સમયે જુદા જુદા ભાવ મળતા હોય ત્યારે તેની ભાવોની શું કરવી જોઈએ તો કે સરેરાશ ધ્યાનમાં લેવી જોઈએ. આગળ જઈએ. આધાર વર્ષ આપણે અગાઉ પણ ભણ્યા હતા તો કે સૌથી પહેલો પ્રશ્ન છે કે આધાર વર્ષ પસંદ થવું જોઈએ. આધાર વર્ષ કેવું પસંદ થવું જોઈએ આપણે જોયા છીએ. અને પછી તો કે આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ પસંદ કરવામાં આવે છે. સામાન્ય વર્ષના છૂટક ભાવને આધાર વર્ષના ભાવ તરીકે લઈ પ્રત્યેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ નીચે પ્રમાણે મેળવવામાં આવે છે. ભાવ સાપેક્ષ એટલે I બરાબર P1/P0 અને ભાવ સાપેક્ષ અને પછી એની ટકાવારી કરવામાં આવી છે. એટલે ભાવ I મેળવવા માટે P1/P0 અને એને ગુણ્યા શું કરવામાં આવે છે 100. જ્યાં P1 એટલે ચાલુ વર્ષનો છૂટક ભાવ, P0 એટલે આધાર વર્ષનો છૂટક ભાવ. હવે આપણે જોઈએ સરેરાશ. જુદી જુદી વસ્તુઓના ભાવ સાપેક્ષ પરથી એક સામાન્ય ભાવ સાપેક્ષ મેળવવાનું જરૂરી છે. આ માટે યોગ્ય સરેરાશનો ઉપયોગ કરવો પડે છે. હવે મેં લાલ લીટી કરી છે ને વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વનો સવાલનો જવાબ છે. સૈદ્ધાંતિક રીતે ગુણોત્તર મધ્યક સૂચકાંક રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. કઈ ગુણોત્તર મધ્યક, કઈ સરેરાશ? શ્રેષ્ઠ સરેરાશ. પરંતુ તેની ગણતરી અઘરી હોય વ્યવહારમાં સૂચકાંકની રચના માટે પ્રચલિત સરેરાશ કે તો ભારિત. શ્રેષ્ઠ, ગુણોત્તર મધ્યક, પ્રચલિત, ભારિત સરેરાશ. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, ફરીવાર બોલું છું. શ્રેષ્ઠ સરેરાશ એટલે ગુણોત્તર મધ્યક, પ્રચલિત સરેરાશ એટલે ભારિત મધ્યક. ભાર, ભાર એટલે મહત્વ, સાપેક્ષ મહત્વ, જેને અંગ્રેજીમાં W કહેવામાં આવે છે. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના માટે પસંદ થયેલ જુદી જુદી વસ્તુઓનું મહત્ત્વ એક સરખું હોતું નથી. તેથી વસ્તુઓના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે, વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં, ફરીવાર બોલું, વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે છે તેને ભાર કહેવામાં આવે છે. ભારના વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર છે, ગર્ભિત ભાર, સ્પષ્ટ ભાર. જોઈએ ગર્ભિત ભાર. મોસ્ટ IMP જાઓ ભાઈ, ભારના 2 પ્રકારો જણાવો. અને મોસ્ટ IMP ફરીવાર કહું છું, ગર્ભિત ભારની વ્યાખ્યા જોઈએ. ભાર આપવાની આ પરોક્ષ રીત છે. આ પદ્ધતિ મુજબ સૂચકાંકની રચનામાં કોઈ વસ્તુઓની જેટલી જાત પસંદ કરવામાં આવે તેટલો તેને ભાર ગણાય છે. આ પ્રકારના ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી ન હોવાથી આ પદ્ધતિને ગર્ભિત ભાર કહે છે. તો ગર્ભિત ભારની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા કે જે ભાર સંખ્યાના પ્રમાણમાં દર્શાવી શકાતો નથી, આવા ભારને શું કહેવામાં આવે છે? ગર્ભિત ભાર. આ કેવો ભાર છે? પરોક્ષ ભાર છે. આ કેવી રીતે નક્કી થાય? જેટલી વસ્તુ પસંદ થાય એટલે કે જેટલી જાત પસંદ થાય એટલો એને ભાર આપવામાં આવે. તમે ફ્રૂટ 5 પડ્યા છે પણ તમે એમાંથી 5 કેરી લ્યો છો અને 2 ચીકુ લ્યો છો, તો એનો અર્થ એવો થયો કે કેરીનો ભાર, કેરીનું મહત્ત્વ વધારે છે. હવે આગળ જોઈએ સ્પષ્ટ ભાર. ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે. વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભારનો તફાવત પણ પૂછાઈ જાય. તો ભાર આપવાની આ પ્રત્યક્ષ રીત છે. વસ્તુના મહત્ત્વના પ્રમાણમાં તેનો ભાર સ્પષ્ટ રીતે સંખ્યામાં દર્શાવવામાં આવે છે. આ રીતમાં વસ્તુઓનો ભાર વસ્તુઓના વપરાશ, વેચાણ, ઉત્પાદન કે વસ્તુ પાછળ થતા ખર્ચના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે. આમ વસ્તુઓને તેના મહત્ત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે, તેના મહત્ત્વના પ્રમાણમાં જે ભાર આપવામાં આવે એને કેવો ભાર કહેવામાં આવે છે? સ્પષ્ટ ભાર. તો ફરીવાર, પરોક્ષ રીત કઈ છે? ગર્ભિત ભાર. પ્રત્યક્ષ રીત કઈ છે? સ્પષ્ટ ભાર. જે સંખ્યામાં દર્શાવવામાં આવે એ કયો? સ્પષ્ટ ભાર. સંખ્યામાં ન દર્શાવવામાં આવે એ કયો? ગર્ભિત ભાર. તો વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીતો છે. પહેલી રીતનું નામ છે કુલ ખર્ચની રીત, બીજી રીતનું નામ છે કૌટુંબિક અંદાજપત્રની રીત.
અને વિદ્યાર્થી મિત્રો, આ બંને રીત આપણે ભણી ગયા છીએ. તો કે કુલ ખર્ચની રીત એટલે શું? તો કે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવો હોય તો એના બે પ્રકાર છે. એક તો પહેલું કે જે દિવસે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવું હોય તો લાસેનું સૂત્ર વપરાય છે. જો નીચે સૂત્ર લખ્યું, I બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો જ્યારે આધાર વર્ષનો બરાબર જોઈ લેજો, આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો લાશેનું હોય, ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો પાસેનું. તો કુલ ખર્ચની રીતે બીજું સૂચકાંક I બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આમાં કયા વર્ષનો જથ્થો આપ્યો છે? આધાર વર્ષનો જથ્થો. બીજી વાત, કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવીએ છીએ ત્યારે જુઓ તો તમને ખબર પડી, સિગ્મા P1 Q0 બરાબર ચાલુ વર્ષનો કુલ ખર્ચ, સિગ્મા P0 Q0 આધાર વર્ષનો કુલ ખર્ચ. એવી જ રીતે સિગ્મા P1 Q1 ચાલુ વર્ષનું કુલ ખર્ચ, સિગ્મા P0 Q1 આધાર વર્ષનો કુલ ખર્ચ. આ રીતે બંને રીતે સૂચકાંક ગોતવામાં આવે છે. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે કુલ ખર્ચમાં આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાશે, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસે. બીજી રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીત. આગળ જોઈએ કૌટુંબિક અંદાજપત્રની રીત. આ રીતમાં સૌપ્રથમ દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ I મેળવવામાં આવે છે. અહીં I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100 કરવામાં આવે છે. ત્યારબાદ દરેક વસ્તુનું આધાર વર્ષનું ખર્ચ P0 Q0 શોધી તેને ભાવ સાપેક્ષ Iના ભાર W તરીકે લેવામાં આવે છે. W બરાબર આપણે અગાઉની રીતમાં ભણી ગયા, P0 Q0 લઈ ભારી સરેરાશના ઉપયોગથી કૌટુંબિક બજેટની રીતે મળતા સૂચકાંકનું સૂત્ર નીચે મુજબ છે. સૂચકાંક I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. પછી આ સૂત્ર કેવી રીતે બન્યું એનો પણ જવાબ છે. જુઓ તો કે ભાઈ સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100 ગુણ્યા P0 Q0 જેટલો ભાર આપવામાં આવે છે. P0 ઉડી ગયા તો વધ્યું શું? સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવો કે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવો, બંને રીતે કેવા આવે છે? સરખા આવે છે. ખરેખર છે આ કોનો સૂચકાંક છે? તો કે લાસ્ટ પેરનો જ છે. આગળ જીવન નિર્વાહના ખર્ચના સૂચકાંકના ઉપયોગો અને મર્યાદા. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂચકાંક જુદા જુદા વર્ગના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફારોના અભ્યાસ પરથી તૈયાર કરવામાં આવે છે. આમ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના જુદા જુદા હેતુ માટે નીચે મુજબ ઉપયોગ કરવામાં આવે છે. પહેલું, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મદદથી જે તે વર્ગના લોકોની નાણાંની ખરીદ શક્તિમાં થતો ફેરફારોને માપી શકાય છે. એટલે કે શું? કે કોઈ જગ્યાએ મોંઘવારી વધી છે તો કર્મચારીઓનું વેતન કેટલું વધારવું એના નિર્ણયો લેવા માટે ખૂબ ઉપયોગી છે. ભાવ વધારો થવાથી લોકોની ખરીદ શક્તિ વધશે કે ઘટશે એ પણ જાણી શકાય છે. વેતન વધારા કરતાં વસ્તુનો ભાવ વધારો તીવ્ર હોય તો કમાનારનું વાસ્તવિક વેતન ઘટે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેતન વધારા કરતાં એટલે ઘરે પપ્પાના પગારની જે આવક છે એના કરતાં વેતન વધારા કરતાં ભાવ વધારો વધારે હોય, પપ્પાનો જેટલો પગાર વધે છે ને એની કરતાં એનો જે વસ્તુઓ ઘરમાં આવે છે એનો જો ભાવ વધી જાય ને તો ખરેખર કામદારોનું જે વાસ્તવિક વેતન છે એ ઘટે છે. અને વાસ્તવિક વેતન ઘટે છે પરિણામે તેની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ચોખ્ખા ઘીના ભાવ એટલા બધા વધી જાય છે કે લોકોની ખરીદ શક્તિ નથી રહેતી, તો લોકો ચોખ્ખા ઘીને બદલે વેજીટેબલ ઘી વાપરે છે. વિદ્યાર્થી મિત્રો, આવું કેમ કરતા હશે? એનું સીધું સાદું કારણ છે. કારણ કે એ લોકોનું જે વેતન એટલું નથી વધ્યું, એટલો ભાવ વધારો વધ્યો છે તો ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. ઘણીવાર આવું એવું પણ બને છે કે 5 કિલો ઘી લેતા હોય એવા લોકો 3 કિલો ઘી લે છે, એટલે આમ પણ ખરીદ શક્તિ ઘટી, આમ પણ થતું હોય છે. આમ નાણાંની સાચી ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન શોધવા જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક ઉપયોગી બને છે. નાણાંની ખરીદ શક્તિ અને વાસ્તવિક વેતન નીચેના સૂત્રોની મદદથી મેળવી શકાય છે. નાણાંની ખરીદ શક્તિ બરાબર
એકના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આગળ જઈએ. બીજું, જે તે વર્ગ માટે મેળવાયેલા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે તે વર્ગના લોકોની વાસ્તવિક આર્થિક પરિસ્થિતિ જણાવે છે. આથી તે વર્ગના લોકોને ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થા, તમને કદાચ ખબર નહીં હોય પણ વિદ્યાર્થી મિત્રો, જે સરકારી કર્મચારીઓ છે એને શું હોય છે કે એને એ લોકોને જેમ જેમ મોંઘવારી વધે છે એમ એમ એને વધારાનું મોંઘવારી ભથ્થું મળે છે, એને પગાર વધારો મળે છે, એને વધારા પડતા બોનસ ચૂકવવામાં આવે છે. તો લોકોના ચૂકવાતું વેતન, મોંઘવારી ભથ્થા, બોનસ વગેરેમાં ફેરફાર સૂચવવા માટે આ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂચકાંક ત્રીજો, આ સૂચકાંક વસ્તુના છૂટક ભાવોને લોકોના જીવન નિર્વાહ પર થતી અસરો માપે છે. તેથી સરકારને કઈ વસ્તુઓ પર આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકવો અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી તેનું માર્ગદર્શન પણ મળે છે. માનો કે કોઈ વસ્તુના છૂટક ભાવ છે. હવે હું એવું કહું કે ખાંડના અત્યારે 40 રૂપિયા ચાલે છે. હવે કોઈ કારણસર ખાંડના ભાવ વધે, ખાંડના ભાવ વધતા 40 ના 50 ને 80 ને 100 ને 200, હવે 200 રૂપિયા થઈ ગયા તો અમુક લોકો શું કરશે? ખાંડનો સંગ્રહ કરી દેશે. કારણ કે એ પોતાની મેળે કાળા બજારનો લાભ લેવા માટે એવું કરશે. પરંતુ સરકાર એવું કહે કે ભાઈ હવે ખાંડ છે એ આવશ્યક ચીજ વસ્તુના ધારા હેઠળ છે, તમારે જેટલી ઘરના મેમ્બર છે એટલી અથવા એને જરૂર પડે એટલી રાખી શકો, વધુ પડતો ખાંડનો જથ્થો તમારે રાખવાનો નહીં. આવો આવશ્યક ધારા હેઠળ અંકુશ મૂકે તો લોકો શું કરશે કે લોકો છે એ સંગ્રહ બંધ કરી દેશે. અને કઈ વસ્તુ મુક્ત વેપારમાં રાખવી, આ પ્રકારનું માર્ગદર્શન પણ સરકારને શેમાંથી મળે છે? છૂટક ભાવોની યાદી પરથી મળી જાય છે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આમાં ખૂબ જ ઉપયોગી બને છે. આગળ જઈશું. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સરકારને કર નીતિ ઘડવામાં, ભાવ નિયમનમાં, ભાડા નિયમન જેવી બાબતમાં સામાન્ય નીતિ ઘડવામાં નિર્દેશ તરીકે મદદરૂપ થાય છે. ઉપરાંત કોઈપણ વસ્તુ પર કર નાખવાથી તેના જુદા જુદા વર્ગના લોકોના જીવન નિર્વાહ પર શી અસર થાય છે તે પણ જાણી શકાય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે અમુક એવા આકરા કરવેરા આવી જતા હોય છે વિદ્યાર્થી મિત્રો, જે કરવેરાને લીધે અમુક લોકો એવું કહે છે કે હવે આપણે આ ધંધો નથી કરવો, કારણ કે કરવેરા છે લોકો કિંમત ચૂકવી શકતા નથી, કરવેરા એટલા બધા વધી ગયા છે. તો કોઈ પણ વસ્તુ ઉપર ભાવ વધારો નાખવો કે ન નાખવો, સરકારને આ નિર્ણય લેવામાં જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક ખૂબ ઉપયોગી છે. આગળ જઈએ. પાંચમો મુદ્દો, જુદા જુદા વર્ગના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા કયા પ્રકારની વિશિષ્ટ સગવડોની જરૂરિયાત છે તે નક્કી કરવા સરકારી સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ તેનો આધાર લઈ શકે છે. તમને નહીં ખબર હોય વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની સરસ મજાની સરકારે એક મહાઅમૃતમ કાર્ડની જે રચના કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે પહેલાંના જમાનામાં જ્યારે અમુક સરકારો હતી ત્યારે આરોગ્યની બાબતમાં હોસ્પિટલો તો મોટી હતી, પરંતુ ત્યાં ભ્રષ્ટાચારને કારણે, વધુ પડતા વ્યક્તિઓને કારણે એવું બન્યું કે લોકોને સારી સુવિધાયુક્ત આરોગ્ય સેવા નહોતી મળતી. સરકારે સારામાં સારી હોસ્પિટલની અંદર લોકોને સારામાં સારી સુવિધા મળે એની માટેની એક સરસ મજાની યોજના સરકારે ઘડી છે. તો આનાથી શું થયું કે વિશિષ્ટ સગવડો છે એને મળી છે, પરિણામે લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. તો આ માટે પણ જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક ખૂબ ઉપયોગી છે. આગળ જઈએ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની મર્યાદા. સમાજના બધા જ વર્ગો માટેનો એક સામાન્ય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચી શકાતો નથી, કારણ કે અમીર લોકોનો સૂચકાંક અલગ હોય, ગરીબો માટે સૂચકાંક અલગ અલગ હોય છે, કારણ કે એ બધાની અલગ અલગ જરૂરિયાતો હોય છે. નેક્સ્ટ, કોઈ એક પ્રદેશના એક વર્ગના લોકો માટે મેળવેલો સૂચકાંક બીજા પ્રદેશ માટે પણ ઉપયોગી નથી. રાજસ્થાનનો હોય અને ગુજરાત હોય તો એની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંના લોકોની ખાવા પીવાની ટેવો, આ બધું અલગ અલગ હોય છે.
એટલે ત્યાં આનો સૂચકાંક બીજી જગ્યાએ ઉપયોગી નીવડતો નથી. ત્રીજો મુદ્દો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક કોઈ વર્ગના ખર્ચમાં થતો સરેરાશ ટકાવારી ફેરફાર દર્શાવે છે. તેથી વ્યક્તિગત જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર માપી શકાતા નથી. સૂચકાંક છે ને એ બધી વસ્તુઓની સામાન્ય સૂચકાંક બધા ખર્ચા એમાં લઈ લીધા છે, એટલે કોઈ વ્યક્તિગત ખર્ચમાં થતા ફેરફારોનો માપી શકાય. જુદા જુદા વર્ગના લોકો માટે તેમજ જુદા જુદા પ્રદેશો માટે અલગ અલગ સૂચકાંકની રચના કરવી પડે છે. એક જ વર્ગના લોકોના ખર્ચ તેમના કુટુંબના કદ, રહેણી-કહેણી, શોખ, ટેવ વગેરે પર આધારિત હોય છે. એક જ વર્ગના બધા કુટુંબોના ખર્ચનું પ્રમાણ એકસરખું હોતું નથી. અમુક લોકો મોજ શોખવાળા હોય, અમુક લોકોની ટેવ વ્યસનો પાછળ ખર્ચા કરતા હોય, તો બધા માટે આ સૂચકાંક ઉપયોગી નીવડતો નથી. છઠ્ઠો મુદ્દો, તેની ગણતરીમાં આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કુટુંબની રહેણી-કહેણીમાં કોઈ ફેરફાર થતો નથી એવી ધારણા કરવામાં આવે છે. વાસ્તવમાં સમય બદલાતા લોકોની શોખ, ટેવ, પસંદગી બદલાય છે. તેથી નિયમિત સમયને અંતરે કૌટુંબિક અંદાજપત્રો નિદર્શ તપાસ કરી વસ્તુઓ અને તેના ભાવમાં ફેરફાર કરવો જરૂરી છે. તો ફરીવાર કહું છું વિદ્યાર્થી મિત્રો કે આપણે એક શોર્ટની વાત કરીએ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવા માટે મુખ્ય વસ્તુ છે ભાર. ભાર એટલે વસ્તુઓ જે પ્રમાણે વપરાશ થાય છે એ પ્રમાણે એનું મહત્ત્વ, અને એ ભાર છે એટલે ભારના બે પ્રકાર છે, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. સ્પષ્ટ ભાર જે સંખ્યામાં દર્શાવવામાં આવે છે, ગર્ભિત ભાર છે સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી. સ્પષ્ટ ભાર આપવાની વિદ્યાર્થી મિત્રો બે રીત છે, એક કુલ ખર્ચની રીત અને બીજું કૌટુંબિક બજેટની રીત. કુલ ખર્ચની રીતમાં બે પ્રકાર છે. જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો લાશે, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાશે. કૌટુંબિક અંદાજપત્રની રીત એટલે કે આઈ બરાબર સૂચકાંક આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, જેમાં આઈ મેળવવા માટે P1 અપોન P0 ગુણ્યા 100 અને ડબલ્યુ મેળવવા માટે P0 Q0 કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રકરણ છે એની સંપૂર્ણ થિયરી પૂર્ણ થાય છે. તમને આમાંથી કોઈ વસ્તુ ન સમજાતી હોય તો તમે મને ટેલિફોનના માધ્યમથી પણ પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ટૉપિક ઉપર જઈશું. આજે હું કહું છું, આ જે લખાણ લખ્યું છે એ પ્રકરણને ઉડતી નજરે છે, એટલે ઉડતી નજરે આપણે સહેજ જોઈ લઈએ. તો કે ભાઈ ઉડતી નજરે આ ચોપડીમાં આપેલો જ છે. આ બધી વસ્તુઓ આપણે ભણેલા છીએ. એ આ ચોપડીના સ્વાધ્યાયની પહેલાં આ બધા ટૉપિક આપેલા છે, બધી વ્યાખ્યાઓ આપેલી છે. તો આનો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો એટલે તમને આખાનું રિવિઝન થઈ જાય. આગળ જઈશું. પ્રશ્નો તમારે વિદ્યાર્થી મિત્રો નોટ કરવાના છે. જુઓ તો 30મો પ્રશ્ન, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કોને કહેવામાં આવે છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું સૂત્ર જણાવો. જ્યાંથી આજથી અભ્યાસ કર્યો છે ત્યાંથી જ ના પ્રશ્નો છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? સૈદ્ધાંતિક રીતે સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ કઈ? પ્રચલિત સરેરાશ 35મો પ્રશ્ન. ભાર એટલે શું? તેના પ્રકારો. જવાબ નીચે આપેલો. જો 37. ગર્ભિત ભાર કોને કહેવાય? સ્પષ્ટ ભાર કોને કહે છે? તમે બરાબર વિદ્યાર્થી મિત્રો વિડીયોને વચ્ચે ઊભો રાખી સરસ મજાના પ્રશ્નોને નોટ કરી લેજો. સ્પષ્ટ ભાર આપવાની બે પ્રચલિત રીતના નામ હમણાં જ મેં વાત કરી. કુલ ખર્ચની રીતથી મળતો સૂચકાંકની વ્યાખ્યા. કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાની રીતો. કૌટુંબિક બજેટની રીતે મેળવેલ સૂચકાંક ખરેખર કયો સૂચકાંક છે? ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું સૂત્ર. વાસ્તવિક વેતનનું સૂત્ર. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે. આગળ જઈશું. હવે હું તમને ટેક્સ્ટબુકના પ્રશ્નો પણ સોલ્વ કરાવી દઉં. વિભાગે ચલ રાશિની કિંમતમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો એ છે અચલ આધારની રીત.
લાસ્ટ યરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાશે, ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસે. તો આમાં શું આવશે? આધાર વર્ષનો વપરાશ. ત્રીજો મુદ્દો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? હમણાં જ આપણે વાત કરી છૂટક ભાવ. કૌટુંબિક બજેટની રીતે વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? આધાર વર્ષનું ખર્ચને ભાવ તરીકે લેવામાં આવે છે. સૂચકાંકની હમણાં મેં વાત કરી હતી, રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો ગુણોત્તર મધ્યક છે એ શ્રેષ્ઠ સરેરાશ છે. આગળ જોઈએ, કયા સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. સાતમો મુદ્દો, કોઈ એક વસ્તુના ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવનો સૂચકાંક કેટલો થાય? સૂચકાંકમાં ગણો વધે છે એવો શબ્દ લખ્યો છે, જુઓ તો સૂચકાંકનું સૂત્ર છે ગણો વધે એવો શબ્દ લખ્યો હોય તો સૂચકાંક બરાબર 100 પ્લસ 100 ગુણ્યા ગણો ફેરફાર, એટલે 100 વત્તા 100 ગુણ્યા ગણો કેટલો? 4.5, એટલે 100 ગુણ્યા 4.5 એટલે 450, 100માં ઉમેરો 550. ગણો વધે છે, વધે શબ્દ ન આપ્યો હોય તો સૂત્ર આવું થાય, સૂચકાંક બરાબર 100 ગુણ્યા ગણો ફેરફાર. બરાબર ધ્યાન આપજો. બીજી એક વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, આ રીત હજી મારે ભણાવવાની સહેજ બાકી છે, આ સૂત્રવાળી, એટલે એ પણ જ્યારે આવશે એટલે હું કહીશ. ટૂંકા દાખલામાં એ ખૂબ ઉપયોગી છે, ત્યારે તમને વધારે ક્લિયર થશે. 8મું, આ પણ રીત ભણાવવાની બાકી છે, પણ મેં એનું સૂત્ર લખેલું છે અહીંયા, જુઓ તો. જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટેનો ભાવનો સૂચકાંક કેટલો હોય? તો જો નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, 1/, જુઓ તો ખરીદ શક્તિ આપેલી છે 0.75, એટલે 0.75ને સૂત્રનો કરતા બનાવી 1 અહીંયા મૂકીશું, છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સામે લખીએ એટલે 1/0.75 કરીએ, જુઓ તો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો તમને મળશે, ને ગુણ્યા 100 કરવાથી તમને મળશે 133.33. આ રીતે પણ દાખલો ગણી શકાય છે. નેક્સ્ટ, જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? વિધાન તો 4 તમે જોયા, બરાબર છે, પણ આ સૂત્ર લગાડો, નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, તો 1/200 કરવાથી જવાબ આવશે 0.5. એટલે સી સેક્શન, નાણાંની ખરીદ શક્તિ 0.5 છે એ સાચું છે. કારણ કે 200 થયો હોય તો સરેરાશ 200નો વધારો ન થાય, 100%નો વધારો, 100%નો ઘટાડો ન થાય, કારણ કે ઘટાડો કરવો હોય તો માઇનસ થાય. અને ડી ઓપ્શન પણ ન આવે કે ચીજ વસ્તુના ભાવ સ્થિર રહે છે, આવું પણ ન થાય. એટલે ઓપ્શન સી જ આપણે ક્લિયર રહેશે. જુઓ તો સાહેબ, આગળ જઈશું. જો આઈપી બરાબર આઈએફ હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આઈપી બરાબર આઈએફ છે તો તમે આઈપી બરાબર √IL × આઈપી મૂકો અને પછી સાદું રૂપ આપો એટલે ઓપ્શન સી મળશે, આઈએફ બરાબર આઈપી બરાબર IL. આ દાખલા, ટૂંકા દાખલા આવશે એટલે પાછો હું ગણાવવાનો જ છું. આગળ જઈએ. જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક ₹20,000 હોય અને જો તે વર્ગનો 2013ના વર્ષના આધારે 2015ના વર્ષ માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હોય તો 2015ના વર્ષ માટે આ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી થાય? તો આપણું સૂત્ર છે સરેરાશ ખર્ચપાત્ર માસિક આવક બરાબર ચાલુ વર્ષનો સૂચકાંક છેદમાં આધાર વર્ષનો સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં આપણે કિંમત મૂકીશું એટલે આપણને તરત ખબર પડી જશે. કારણ કે 2013 વર્ષ છે એ આધાર વર્ષ છે, 15 છે, 15નો સૂચકાંક 130 છેદમાં 100 અને ગુણ્યા 20,000 કરો એટલે આપોઆપ જવાબ મળશે ₹26,000. આગળ,
પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓનો ભાવ સાપેક્ષ P1/P0 ને ખર્ચનો કયો ભાર આપવામાં આવે છે? તો એમાં P0 Q1 ભાર આપવામાં આવે છે. આગળ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિશ્રી રેવાખંડે આંકડાશાસ્ત્ર પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અચ્યુતમ કેશવમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી થિયરી સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. જે 2-4 દાખલાઓ કે જે મેં તમને MCQમાં કીધા એ દાખલાઓ હું ગણીને પણ આપવાનો છું, પરંતુ એ રીત આપણે બાકી છે.